મહીસાગર જિલ્લાના લુણાવાડામાં લૂંટેરી દુલ્હન ટોળકીનો પર્દાફાશ, 2 મહિલા આરોપીની ધરપકડ। લુણાવાડા તારીખ 14 જૂન મહીસાગર જિલ્લામાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ટોળકીનો મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકીએ ખોટા લગ્ન કરાવી એક યુવક પાસેથી ₹2.70 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આ મામલે 2 મહિલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ટોળકી દ્વારા લગ્ન માટે યુવતી શોધી રહેલા યુવકોને નિશાન બનાવવામાં આવતા હતા। આરોપીઓ પોતાને લગ્ન માટે યોગ્ય યુવતી તરીકે રજૂ કરી વિશ્વાસ કેળવતા હતા અને ત્યારબાદ લગ્નની પ્રક્રિયા પૂર્ણ કરાવી મોટી રકમ વસૂલતા હતા। લગ્ન બાદ દુલ્હન થોડા દિવસોમાં ઘર છોડીને ફરાર થઈ જતી હતી, જેના કારણે ભોગ બનનાર યુવક અને તેમના પરિવારજનો છેતરપિંડીનો શિકાર બનતા હતા। લુણાવાડા વિસ્તારમાં બનેલી આવી જ એક ઘટનામાં એક યુવક પાસેથી ₹2.70 લાખ લેવામાં આવ્યા હતા। યુવકે ફરિયાદ નોંધાવતા મહીસાગર એસઓજીએ તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે ટોળકી સાથે સંકળાયેલી 2 મહિલાઓને ઝડપી પાડી હતી। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ અન્ય સ્થળોએ પણ આવી જ રીતે ખોટા લગ્ન કરાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, અન્ય સાગીરતોની સંડોવણી તેમજ અગાઉના સમાન ગુનાઓ અંગે તપાસ તેજ કરી છે। મહીસાગર એસઓજીની આ કામગીરીથી લગ્નના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓ સામે કડક સંદેશ ગયો છે। પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓ મારફતે અથવા શંકાસ્પદ રીતે થતા લગ્ન સંબંધોમાં સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ આગળ વધવા અપીલ કરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને ટોળકીના અન્ય સભ્યો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક। મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન કરવા સારું છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક લૂંટેરી દુલ્હનની ગેંગ હતી। એ બાબતમાં બીજા મહિનામાં ગુનો દાખલ થયેલો હતો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા, પણ એ 7માંથી 2 આરોપી આજરોજ એસઓજીએ પકડ્યા છે અને બંને આરોપીના નામ છે કોકિલાબેન અને રેખાબેન। જેઓ બંને બીજા મહિનાની અંદર આશરે ₹2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી અને છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા, જેને આજરોજ પકડેલ છે। અન્ય કોઈ જગ્યાએ એમની લોડ બહાર આવી? સર, હાલ તપાસમાં ચાલુ છે અને આ જે છે મુખ્ય આરોપી છે, એટલે એમનો ભૂતપૂર્વ ઇતિહાસ કોઈ અને બીજા અન્ય જિલ્લામાં એની તપાસમાં હાલ ચાલુ છે।